ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને આ સમયે ગાર્ડનિંગ સાથે સંકળાયેલી જે મહિલાઓ છે કે જે લોકો છે તેમને ઘણા પ્રશ્નો થતા હશે કે ચોમાસાની ઋતુમાં કયા પ્રકારના છોડ વાવી શકાય કે જેથી ઓછી માવજતે તે વધુ સારું ફળ આપી શકે. એવા સમયે હાલ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘર આંગણે જે ગાર્ડનિંગનો શોખ ધરાવતા લોકો છે તેમાં વિવિધ પ્રકારના ડેકોરેશન છોડની માંગમાં વધારો થયો છે, જેમાં ખાસ કરીને આ વર્ષે મૂન કેક્ટસ ગાર્ડનિંગ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. તેમાં ચમકદાર લાલ, પીળા, નારંગી અને ગુલાબી રંગના ગોળાકાર ફ્લાવર જેવા મસ્તકને કારણે આ છોડ અન્ય સામાન્ય કેક્ટસથી અલગ ઓળખ ધરાવી રહ્યો છે અને હાલના સમયમાં તેની માંગ ખૂબ જ વધવા પામી છે. આ કેક્ટસ અન્ય કેક્ટસ કરતાં અલગ છે. સામાન્ય રીતે અન્ય કેક્ટસમાં ફૂલ જોવા મળતું નથી, પરંતુ આ જે કેક્ટસ છે તે તેની હાઇટની સાથે સાથે તેના રંગબેરંગી ફૂલને કારણે પણ ખૂબ જ જાણીતું બન્યું છે. आमिर रहमान, मैं आज तक से नर्सरी का काम कर रहा हूँ। कैक्टस का बात किया जाए तो मैरो मून करके एक नया कैक्टस आया है, लोग उसको ज़्यादा पसंद कर रहे हैं। अच्छा चलता है, कोई इसमें ज़्यादा मेंटेनेंस नहीं होता है। इसमें एक ही बार पानी देने का आता है और उसका फ्लावर बहुत कलरफुल आता है, शाइनिंग वाला आता है, इसलिए लोग इसको ज़्यादा चूज करते हैं। हाइट इसका मैम 5 से 6 इंच का रहेगा, प्राइस इसका 250 होता है। કહેવાય છે કે આ મૂન કેક્ટસ બે અલગ અલગ પ્રકારના કેક્ટસના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે અને આ મૂળ ભારતનો પ્લાન્ટ નથી. નર્સરી સંચાલકના મતે તેને ચાઇનાથી લોકો એક્સપોર્ટ કરે છે. આ મૂન કેક્ટસના ઉપરનો ભાગ જિમ્નોકેલિસિયમ મિહોનોવિચી નામનો કેક્ટસ છે, જ્યારે નીચેનો લીલો ભાગ એક મજબૂત કેક્ટસનો હોય છે. રંગીન ભાગમાં ક્લોરોફિલ ન હોવાથી તે સ્વતંત્ર રીતે ખોરાક બનાવી શકતો નથી અને તેથી જ તેને બીજા કેક્ટસ પર ગ્રાફ્ટ કરીને ઉગાડવામાં આવે છે, જેથી આ મૂન કેક્ટસની જે સંરચના છે જેમાં લીલા કલરના બેઝ ઉપર રંગબેરંગી ભાગ તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાંતોનું માનીએ તો આ મૂન કેક્ટસને વધારે પાણીની જરૂર પડતી નથી. અઠવાડિયામાં એક વખત અથવા તો માટી જો સંપૂર્ણ સૂકી લાગે ત્યારે જ પાણી આપવું જોઈએ. વધુ પાણીના છોડના મૂળને સડાવી શકે છે. આ છોડને તેજ પરંતુ પરોક્ષ સૂર્યપ્રકાશ પસંદ હોય છે. સીધા તડકામાં લાંબા સમય સુધી રાખવાથી તેનો રંગ ફીકો પડી શકે એમ છે. 6 ઇંચના આ કેક્ટસની કિંમત ₹250 સુધીની હોય છે. ये आपका चाइनीज प्लांट है, चाइना से ही आता है। तो बाकी यहाँ पे आप देखो, कोशिश करेंगे बनाने का, शायद बन जाए, लेकिन बाकी अभी तो फिलहाल बात हो गया है। का अपने पास नर्सरी में एक फोलियो प्लांट आता है, एक अर्थ ऑफ मून आता है, वो तो 3-4 प्रकार के कैक्टस अभी आते हैं अपने।